જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મિની વ્લોગ ચાલુ થઈ ગયો. અને ગુડ મોર્નિંગ બધાને. એને જો 10:30 થઈ ગયા છે. અને પીયુબેન ઉઠી ગયા ને ડાયરેક્ટ રમવા માંડ્યા છે. ધીમે ધીમે ને સ્કૂલનો ટાઈમ થઈ ગયો. ને આપણે લઈ લીધી પેન્સિલ, કેમ કે પેન્સિલ તો આપણે બહુ લેવાની જ હોય. ને 3 કલાક પછી પાછો પીયુબેનનો ટાઈમ થઈ ગયો તેડવાનો. એટલે ગયા તો હજી વાર હતી થોડીક, એટલે જો ટ્રાફિક નથી. ને એને તેડીને ઘરે આવીને ડાયરેક્ટ આપણે દુકાન ચાલુ કરી દીધી, ગુજ્જુ ફાસ્ટ ફૂડ. જેને ભાજીકોન ખાવા આવવો હોય તે પણ આવી જાય જોશીપરામાં, જુનાગઢમાં. ને જો તમારા મેડમ જો અટાણે ગયા છે, પીયુબેનને ટ્યુશનમાં મૂકીને આવે છે. અને આપણે ભાજીકોનનો ઓર્ડર આવી ગયો છે, એટલે ભાજીકોન મેં કીધું લાવો ચાલો આપણે બનાવવા માંડીએ. એટલે મેં કીધું સ્ટાર્ટિંગ થોડુંક બતાવીએ એટલે તમને પણ મજા આવે. ને ચાલો એનો વઘાર નાખીને કમ્પ્લીટ કરી લીધો છે. ને પછી આપણે કેમેરો રાખી દીધો સ્ટેન્ડ ઉપર. ને પછી તો જો ભાજીકોન ભરીને ડાયરેક્ટ દઈ દેવાનો છે કસ્ટમરને. ને બહુ મજા આવે ભાજીકોન ખાવાની, કેમ કે અમે પણ ખાઈએ પણ બહુ મજા આવશે. તમે પણ એકવાર ન ખાધો હોય તો એકવાર આવી જાઓ ગુજ્જુ ફાસ્ટફૂડમાં. ને જો ભાજીકોન ડીકીમાં નાખી દીધા ભાઈ, અને વયા ગયા ડાયરેક્ટ. ને થોડોક ટાઈમ થઈને પછી આપણે ગ્રાહક નવરા થઈ ગયા. ને આપણે બેઠા હતા. પછી બેઠા તો પીયુબેને એની બેનપણી આવી હતી, એટલે બે પાણીપુરી થોડીક ઉલારી ને દુકાન વધાવીને આપણે પછી ખાધું આઈસ્ક્રીમનો ગોલો. કેમ કે ઉનાળો આવી ગયો છે એટલે આપણે બધું ખાઈએ એટલે બહુ મજા આવે. ને ચાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.